6 જૂન 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 21 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 21 દાન ફળની કથા શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 21 દાન ફળની કથા ભાગ 1 જય શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રાચીન સમયમાં ગંગાના પવિત્ર કિનારે આવેલું સુવર્ણપુર નામનું એક સમૃદ્ધ નગર હતું. ત્યાં ધનપાલ નામનો એક વેપારી રહેતો હતો. ધનપાલ પાસે અઢળક ધન, વૈભવ, મકાનો, જમીનો અને વેપાર હતો. આખા નગરમાં તેની સમૃદ્ધિની ચર્ચા થતી હતી. પરંતુ ધનપાલમાં એક મોટો અવગુણ હતો. તે અત્યંત કંજૂસ હતો. પોતાના માટે પણ ખર્ચ કરતો નહીં અને ગરીબોને તો ક્યારેય દાન આપતો નહીં. તેના ઘરના દરવાજે જો કોઈ ભિખારી, સાધુ કે યાચક આવે તો તે તેમને અપમાનિત કરીને પાછા મોકલી દેતો. ધનપાલની પત્ની સુશીલા ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતી. તે હંમેશા પતિને કહેતી, સ્વામી, ધન સદાય રહેતું નથી. ધર્મ અને દાન જ મનુષ્યની સાથે જાય છે. ભગવાને આપેલું ધન ગરીબોની સેવા માટે પણ વાપરવું જોઈએ. પણ ધનપાલ હસીને કહેતો, આ બધું મૂર્ખાઈ છે. ધન કમાવવું મુશ્કેલ છે. હું મારી મહેનતનું ધન કોઈને કેમ આપી દઉં? સમય પસાર થતો ગયો. એક દિવસ અધિક જ્યેષ્ઠ માસ પુરુષોત્તમ માસ શરૂ થયો. આખું નગર ભગવાન પુરુષોત્તમની ભક્તિમાં લીન થઈ ગયું. લોકો વ્રત, ઉપવાસ, દાન, જપ, તપ અને કથા કીર્તન કરવા લાગ્યા. નગરમાં એક મહાન સંત પધાર્યા. તેમના મુખ પર દિવ્ય તેજ હતું. હજારો લોકો તેમના દર્શન માટે આવતા હતા. સુશીલાએ પણ સંતના દર્શન કર્યા અને પતિને સાથે આવવા વિનંતી કરી. ઘણા આગ્રહ પછી ધનપાલ સંતના દર્શને ગયો. સંતે ધનપાલને જોઈને કહ્યું, પુત્ર, તારી પાસે ઘણું ધન છે, પણ તારા ભાગ્યમાં સુખ નથી. ધનપાલ આશ્ચર્યમાં પડી ગયો. મહારાજ, મારા પાસે બધું છે, પછી સુખ કેમ નથી? સંત બોલ્યા, કારણ કે તારા ધનમાં દાનનો અંશ નથી. જે ધનમાંથી દાન થતું નથી તે ધન અંતે દુઃખનું કારણ બને છે. ધનપાલને આ વાત પસંદ ન પડી. તેણે કહ્યું, મહારાજ, દાન કરવાથી ધન ઘટી જાય. સંત હસ્યા, ના પુત્ર, દાનથી ધન ઘટતું નથી. દાનથી પાપ ઘટે છે અને પુણ્ય વધે છે. પછી સંતે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવ્યું. આ માસમાં કરેલું નાનું દાન પણ અનંતગણું ફળ આપે છે. એક અન્નનો દાણો, એક ઘૂંટ પાણી અથવા 1 રૂપિયાનું દાન પણ ભગવાન પુરુષોત્તમ સ્વીકારી લે છે. આ વાત ધનપાલના હૃદયને થોડી સ્પર્શી ગઈ. બીજા દિવસે ધનપાલ બજારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા. તેઓ ખૂબ ભૂખ્યા હતા. તેમણે વિનંતી કરી, બેટા, 2 દિવસથી ભૂખ્યો છું. થોડું અન્ન આપ. ધનપાલ આગળ વધી ગયો, પરંતુ સંતના શબ્દો તેને યાદ આવ્યા. થોડી ક્ષણ માટે તે અટક્યો. પહેલી વાર તેના મનમાં દયા જાગી. તે પાછો ફર્યો અને બ્રાહ્મણને થોડા અનાજ અને થોડા સિક્કા આપ્યા. વૃદ્ધ બ્રાહ્મણના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તેમણે આશીર્વાદ આપ્યો, ભગવાન પુરુષોત્તમ તારો કલ્યાણ કરે. ધનપાલે વિચાર્યું, મેં થોડું જ આપ્યું છે, પણ આ વૃદ્ધ એટલા પ્રસન્ન કેમ થયા? તે દિવસથી તેના મનમાં પરિવર્તન શરૂ થયું. ધીરે ધીરે તે દરરોજ કોઈને કંઈક દાન આપવા લાગ્યો. ક્યારેક અન્ન, ક્યારેક વસ્ત્ર, તો ક્યારેક ગાયોને ઘાસ. પુરુષોત્તમ માસ આગળ વધતો ગયો અને ધનપાલના હૃદયમાં દયા અને ભક્તિ વધતી ગઈ. પરંતુ તેને ખબર નહોતી કે ભગવાન પુરુષોત્તમ તેની પરીક્ષા લેવા જઈ રહ્યા છે. એક એવી પરીક્ષા, જે તેના જીવનને સંપૂર્ણ બદલી નાખશે. આગળ ભાગ 2 માંગ. ધનપાલની કઠિન પરીક્ષા શું હતી? ભગવાને સાધુનું રૂપ ધારણ કરીને તેની કેવી રીતે પરીક્ષા લીધી? દાનના કારણે તેના જીવનમાં કયા ચમત્કારો થયા? અને આખું નગર કેમ આશ્ચર્યચકિત થઈ ગયું? આ બધું જાણશું દાન ફળની કથા ભાગ 2 માંગ. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 21 દાન ફળની કથા ભાગ 2. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. ધનપાલના જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ હતી. જે માણસ પહેલાં એક કણ પણ કોઈને આપતો નહોતો, તે હવે પુરુષોત્તમ માસના પ્રભાવથી રોજ થોડું ઘણું દાન કરવા લાગ્યો હતો. છતાં પણ તેના મનમાં હજુ ધન પ્રત્યેનો મોહ સંપૂર્ણપણે દૂર થયો નહોતો. ભગવાન પુરુષોત્તમે વિચાર્યું, ધનપાલના હૃદયમાં દયાનો અંકુર ફૂટ્યો છે, પરંતુ તેની ભક્તિ અને દાનની ભાવનાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. એક દિવસ વહેલી સવારે ધનપાલ પોતાના ઘરની બહાર બેઠો હતો. અચાનક એક વૃદ્ધ સાધુ તેના દ્વાર પર આવ્યા. તેમના વસ્ત્રો ફાટેલા હતા, શરીર દુર્બળ હતું અને આંખોમાં અજોડ તેજ ઝળહળતું હતું. સાધુએ વિનમ્રતાથી કહ્યું, બેટા, હું ઘણા દિવસોથી યાત્રા કરી રહ્યો છું. મને ભૂખ અને તરસ લાગી છે. થોડું અન્ન અને પાણી મળશે? ધનપાલે તરત જ સેવકોને બોલાવીને
સાધુને ભોજન અને પાણી આપવાનું કહ્યું. સાધુએ ભોજન લીધું અને પછી કહ્યું, પુત્ર, મારી પાસે રહેવા માટે કોઈ સ્થાન નથી. શું હું એક રાત અહીં રોકાઈ શકું? ધનપાલ થોડો મૂંઝાયો. પહેલાં હોત તો તરત ના પાડી દીધી હોત, પરંતુ હવે તેનું હૃદય બદલાઈ રહ્યું હતું. તેણે કહ્યું, મહારાજ, જરૂર રોકાઓ. સાધુએ રાત્રે ત્યાં જ રોકાયા. બીજે દિવસે જતાં પહેલાં સાધુએ કહ્યું, પુત્ર, તારી દાનની ભાવનાની એક વધુ પરીક્ષા બાકી છે. ધનપાલને આ વાત સમજાઈ નહીં. થોડા દિવસ પછી ધનપાલના વેપારમાં અચાનક ભારે નુકસાન થયું. સમુદ્ર માર્ગે મોકલેલા માલથી ભરેલા અનેક જહાજો તોફાનમાં ફસાઈ ગયા. સમાચાર મળતા જ આખા નગરમાં ચર્ચા ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, હવે ધનપાલનું બધું ધન જતું રહેશે. ધનપાલ પણ ચિંતામાં પડી ગયો. પરંતુ તેને સંતના શબ્દો યાદ આવ્યા. દાન ક્યારેય વ્યર્થ જતું નથી. તે સમયે પણ તેણે દાન બંધ ન કર્યું. એક દિવસ તેના ઘરના દ્વારે એક ગરીબ વિધવા આવી. તેણે રડતાં રડતાં કહ્યું, મારા બાળકો 3 દિવસથી ભૂખ્યા છે. કૃપા કરીને મદદ કરો. ઘરમાં પણ આર્થિક સંકટ શરૂ થઈ ગયું હતું. સેવકોએ કહ્યું, શેઠજી, હવે દાન કરવાનો સમય નથી. પહેલાં પોતાનું વિચારો. પરંતુ ધનપાલે જવાબ આપ્યો, જો ભગવાને આપ્યું છે તો જરૂરિયાતમંદોને આપવાનું પણ મારું કર્તવ્ય છે. તેણે વિધવાને અનાજ, વસ્ત્ર અને થોડી રકમ આપી. વિધવાના આશીર્વાદથી આખું ઘર ગુંજી ઉઠ્યું. તે જ રાત્રે એક અદ્ભુત ઘટના બની. ધનપાલે સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમના દિવ્ય દર્શન કર્યા. ભગવાને કહ્યું, પુત્ર, તું પરીક્ષામાં સફળ થયો છે. મુશ્કેલીમાં પણ જે દાન છોડતો નથી, તે મારો સાચો ભક્ત છે. સવાર થતાં જ વધુ એક ચમત્કાર થયો. જે જહાજો ડૂબી ગયા હોવાનું માનવામાં આવતું હતું, તે સુરક્ષિત રીતે બંદર પર પાછા આવી પહોંચ્યા. માલ પણ સંપૂર્ણ સલામત હતો. આ સમાચાર સાંભળીને સમગ્ર નગર આશ્ચર્યચકિત થઈ ગયું. લોકો કહેવા લાગ્યા, આ તો ભગવાનની કૃપા છે. ધનપાલ સમજી ગયો કે આ બધું પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. હવે તેણે નક્કી કર્યું કે જીવનભર દાન અને સેવા કરતો રહેશે. તે દરરોજ ગરીબોને અન્નદાન કરાવતો, યાત્રાળુઓ માટે પાણીની પરબ બાંધતો, ગાયોની સેવા કરાવતો અને સાધુ સંતોની સેવા કરતો. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં ધનપાલ આખા નગરમાં દાનવીર તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. પરંતુ હજુ એક મહાન રહસ્ય બહાર આવવાનું બાકી હતું. ધનપાલને ખબર નહોતી કે અગાઉના જન્મમાં તેણે એવું શું કર્યું હતું જેના કારણે ભગવાન તેની ઉપર વિશેષ કૃપા વરસાવી રહ્યા હતા. આગળ ભાગ 3 માં ધનપાલના પૂર્વજન્મનું રહસ્ય શું હતું? ભગવાન પુરુષોત્તમે તેને વિશેષ કૃપા કેમ કરી? મૃત્યુ સમયે તેના જીવનમાં કયો દિવ્ય ચમત્કાર થયો? વિષ્ણુદૂતો કેવી રીતે આવ્યા? અને દાન કરનારને વૈકુંઠની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? આ બધું જાણશું દાન ફળની કથા, ભાગ 3 માં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા, અધ્યાય 21. દાન ફળની કથા, ભાગ 3, સમાપન. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. ધનપાલ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. જે માણસ પહેલાં ધનનો દાસ હતો, તે હવે ભગવાન પુરુષોત્તમનો ભક્ત અને ગરીબોનો સેવક બની ગયો હતો. તેના ઘરમાં રોજ અન્નદાન થતું, યાત્રાળુઓને ભોજન અપાતું અને જરૂરિયાતમંદોની મદદ કરવામાં આવતી. એક દિવસ તે મહાન સંત ફરીથી સુવર્ણપુર નગરમાં પધાર્યા. ધનપાલે ખૂબ ભાવપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને તેમના ચરણોમાં નમન કરીને પૂછ્યું, મહારાજ, ભગવાને મારા જેવા પાપી પર આટલી કૃપા કેમ કરી? મારા જીવનમાં આટલું પરિવર્તન કેવી રીતે આવ્યું? સંત થોડા ક્ષણ માટે ધ્યાનમાં લીન થયા. પછી તેમણે કહ્યું, પુત્ર, આ બધું તારા પૂર્વજન્મના પુણ્યનું ફળ છે. ધનપાલ આશ્ચર્યચકિત થઈ ગયો. મહારાજ, મારા પૂર્વજન્મમાં મેં શું કર્યું હતું? સંત બોલ્યા, પૂર્વજન્મમાં તું એક ગરીબ ખેડૂત હતો. તારી પાસે ધન નહોતું, વૈભવ નહોતું, પરંતુ તારા હૃદયમાં દયા હતી. એક વખત પુરુષોત્તમ માસ દરમિયાન એક ભૂખ્યા સાધુએ તારા ઘરની બહાર ભિક્ષા માંગી હતી. ઘરમાં માત્ર એક જ રોટલી હતી. તું અને તારી પત્ની બંને ભૂખ્યા હતા, છતાં તમે તે એકમાત્ર રોટલી સાધુને અર્પણ કરી દીધી હતી. ધનપાલ આશ્ચર્યથી સાંભળતો રહ્યો. સંત આગળ બોલ્યા, એ સાધુ કોઈ સામાન્ય મનુષ્ય નહોતા. સ્વયં ભગવાન પુરુષોત્તમ જ સાધુના વેશમાં આવ્યા હતા. તારી નિસ્વાર્થ સેવાથી પ્રસન્ન થઈને તેમણે તને આગામી જન્મમાં અઢળક સંપત્તિ આપવાનું વરદાન આપ્યું હતું. ધનપાલની આંખોમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો કે ભગવાન ક્યારેય ભક્તના સારા કર્મોને ભૂલતા નથી. સમય પસાર થતો ગયો. ધનપાલ વૃદ્ધ થયો, પરંતુ તેની દાનની ભાવના દિવસેને દિવસે વધતી ગઈ. તેણે અનેક કૂવા ખોદાવ્યા, ગૌશાળાઓ બનાવડાવી,
મંદિરોમાં સેવા કરી અને હજારો ગરીબોને અન્નદાન કરાવ્યું. આખું નગર તેને દાનવીર ધનપાલ તરીકે ઓળખવા લાગ્યું. એક દિવસ ધનપાલને અનુભવ થયો કે હવે તેની પૃથ્વી પરની યાત્રા પૂર્ણ થવાની છે. તેણે પરિવારજનોને બોલાવ્યા. ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં તે શાંતિથી પોતાના શયનખંડમાં બેઠો. તે સમયે અચાનક આખું ઘર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. સુગંધિત પવન વહેવા લાગ્યો. આકાશમાંથી મધુર સંગીત સંભળાવા લાગ્યું. પરિવારજનો આશ્ચર્યમાં પડી ગયા. ત્યારે તેમણે જોયું કે આકાશમાંથી 4 દિવ્ય પુરુષો ઉતરી રહ્યા છે. તેમના શરીર સૂર્ય સમાન તેજસ્વી હતા. હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિહ્નો ઝળવી રહ્યા હતા. તેઓ ભગવાન વિષ્ણુના પવિત્ર દૂત, વિષ્ણુદૂત હતા. વિષ્ણુદૂતોએ ધનપાલને પ્રેમથી કહ્યું, હે ભક્ત, ભગવાન પુરુષોત્તમ તારી ઉપર અત્યંત પ્રસન્ન છે. તું જીવનભર દાન, સેવા અને ભક્તિ કરતો રહ્યો. હવે તારા માટે વૈકુંઠ ધામના દ્વાર ખુલ્યા છે. આ સાંભળીને ધનપાલના ચહેરા પર દિવ્ય આનંદ છવાઈ ગયો. તેણે હાથ જોડીને ભગવાનનું સ્મરણ કર્યું. ક્ષણમાત્રમાં તેના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા અને દિવ્ય તેજસ્વી સ્વરૂપ ધારણ કરી લીધું. વિષ્ણુદૂતો તેને દિવ્ય વિમાનમાં બેસાડીને આકાશમાર્ગે લઈ ગયા. નગરના લોકો આ અદ્ભુત દૃશ્ય જોઈને સ્તબ્ધ બની ગયા. વિમાન ધીમે ધીમે ઉપર જતું રહ્યું. ધનપાલ ભગવાનના નામનો જપ કરતો રહ્યો. જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી હરિ. થોડી જ વારમાં તે વૈકુંઠ ધામમાં પહોંચી ગયો. ત્યાં દિવ્ય મહેલો, કલ્પવૃક્ષો, સુવર્ણમય માર્ગો અને ભક્તોના કીર્તનો ગુંજી રહ્યા હતા. અંતે ધનપાલે ભગવાન પુરુષોત્તમના સાક્ષાત દર્શન કર્યા. ભગવાને પ્રેમથી કહ્યું, હે ભક્ત, દાન, દયા અને ભક્તિ એ મારા હૃદય સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે. જે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી દાન કરે છે, ગરીબોની સેવા કરે છે અને મારા નામનું સ્મરણ કરે છે, તેને હું ક્યારેય છોડતો નથી. ધનપાલે ભગવાનના ચરણોમાં મસ્તક નમાવ્યું અને સદાકાળ માટે વૈકુંઠ ધામમાં નિવાસ પામ્યો. કથાનો બોધ: પુરુષોત્તમ માસમાં કરેલું નાનું દાન પણ અક્ષય પુણ્ય આપે છે. દાનથી ધન ઘટતું નથી, પરંતુ પુણ્ય અને સુખ વધે છે. ગરીબો, જરૂરિયાતમંદો અને સાધુ સંતોની સેવા ભગવાન સુધી પહોંચવાનો ઉત્તમ માર્ગ છે. ભગવાન પુરુષોત્તમ ભક્તના દરેક સારા કર્મનો હિસાબ રાખે છે અને યોગ્ય સમયે તેનું ફળ જરૂર આપે છે. નિસ્વાર્થ દાન, ભક્તિ અને સેવા કરનારને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. દાન ફળની કથા સમાપ્ત. હરિ ઓમ.